जगमगता तारलानो देरासर हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो। जगमगता तारलानो देरासर हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो। सोना सोहामणानो देरासर हो जो, जगमगता तारलानो देरासर हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो। सोना सुहामणानो देरासर हो जो, जगमगता तारलानो देरासर हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो। અમે અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું, અમે અમારા પ્રભુજીને અમે અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું। મંદિર ના મળે તો અમે મંડામાં સજાવીશું। મંડાતી સુંદર भाव मारा हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो। અમે અમારા પ્રભુજીને કેસરથી પૂજીશું। અમે અમારા પ્રભુજીને અમે અમારા પ્રભુજીને કેસરથી પૂજીશું। કેસર ના મળે તો અમે ચંદનથી પૂજીશું। ચંદનથી સુંદર કસ્તુરી હો જો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો જો। અમે અમારા પ્રભુજીને ફૂલડાથી સજાવીશું। અમે અમારા પ્રભુજીને અમે અમારા પ્રભુજીને ફૂલડાથી સજાવીશું। ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું। सचिपति सप्तदश प्रकारे भृत्याम परमात्मा की जन्म पूजा करजो पुण्यशाली। હરે જી હવે છે સા
ભાઈ સાંભળો મારી વાત. બે જોડી છે કપડા આપી, બરાબર ને? એક જણને મુખોશ કરીને મૂળ નાયક પાસે ઉભા રાખી દો, એક જણને અહીંયા ઉભા રાખી દો. સાહેબજી આદેશ આપજો. નૌકાર ત્રીજી પૂજા જીને તળે અસ્ત્ર યુગલની હો દ્રષ્ટિ યુગલ પણ કો કહે પરમાત્રે એક જો અંશ યુગ અંશે થવી આવો ભાવ લાગે નિશ્ચય ધર્મ વ્યવહાર આદર સુબહુતે અસંખ્ય પ્રદેશી આત્મા નિર્મલ કરવા મરમ સ્વપર વિવેચન દ્રષ્ટિ ચોથી સુગંધ પૂજા. સાહેબજી નૌકાર આદેશ આપજો. સંવેદનાનાદિક નિજ સખે ન કહે મોહવી ગૌતમ ચારુ કુલ બહુવાસી પૂજા જીવ વનવાસી ચંદન મન્નગ પાસ પૂજાની આ ચોથી સુગંધ પૂજા. અને ચંદન વાસશે કેસર કસ્તુરી આદિ સુગંધ દ્રવ્યથી જે પરમાત્માની પૂજા કરે જન્મજ મુક્તિ નિવારણાય સુગંધ યજામહે. ચોથી સુગંધ પૂજા. અને પાંચમી પુષ્પ પૂજા આવે છે. સાહેબજી આદેશ આપજો. નૌકાર મારો અંતરનાથ તમને આપો આશીર્વાદ ગુરુજી પધારો પ્રેમથી અમે સ્વાગત કરીએ ભાવથી બોલો નિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. અહીં સતર્વેદી પૂજા, એની પાંચમી પુષ્પારોહણ પૂજા
5 પ્રકારના આવરણ દૂર થાય અને અંતરબાહ્ય તાપનો શમન થાય કે કટ કરીએ તો કુલ ગુણશાળી તો ફ્રેમ બરાબર પકડ કટ પુરુષાય જગ્યા ન રખે ખાલી ગીટા અર્ધ નિશાન જન્મજરાવૃત્તિ નિવારણાય પુષ્પમ યયામહે પરમાત્માની પુષ્પ પૂજા કરજો પુણ્યશાળી અને છઠ્ઠી ફૂલની માળની પૂજા સાહેબજી આદેશ આપ્યો પરમાત્માને ફૂલની વાળા પહેરાવજો અને સાતમી અંગરચના પૂજા અહીં શાસ્ત્રકારોએ પરમાત્માની આંગી પણ પુષ્પથી જ કહેલી છે મનાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હોય મંગલમ રચજો પુષ્પથી અને આઠમી ચૂર્ણ પૂજા સાહેબની નૌકા નો હરિયંદ્રાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજાયાણ નમો લોય સર્વસાહુણામ દેશો પંચલમુકારો સર્વ પાવ પણસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હોય મંગલમ પૂજામાં ભાવીએ આત્મ ભાવના એમ ચૂરો કર્માષ્ટક પ્રતે ધરી શુદ્ધાત્મ પ્રેમ ધરી શુદ્ધાત્મ પ્રેમ અષ્ટ મહામદ ગાલવા જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચૂર્ણમ યજામહે પ્રગડા ગઢની ધજા એક થાળીની અંદર આપી દો. નવમી ધજા પૂજા એનો આપણે ઢાળ ખોલી લઈએ છીએ. ત્યારબાદ આપ 3 જણા મુખ્ય ધજા પર અને ધર્મનાથ દાદાની ધજા એટલે આ બાજુ ડાબી બાજુ જીગર, ડોક્ટર રાજીવ, ડોક્ટર વાડીલાલ 3 જણા
અહીંયા છો? ધન્યવાદ. લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડમાં આ બાજુ ધર્મનાથ દાદા, આ બાજુ જમણી બાજુ, મારી જમણી બાજુ મૂળ નાયકની ડાબી બાજુ થાય મહાવીર સ્વામી પાસે દર્શન, પારસ અને મણિલાલભાઈ. રાઈટ સાઈડ. દર્શન, પારસ અને મણિલાલભાઈ હાથ દેજો. અને તીર્થ મંદિરમાં હાથ મુખ્યજીના બાજુમાં તીર્થ મંદિરમાં ડાબી બાજુ દાદા કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની દેરી છે. ઉપર એક જ જણ ચડશે, શુભમ, અમૃતલાલભાઈ, રાજેશ સાવલા, રાજેશ દેડિયા, જીગર, ખુશાલ ગાલા અને અંકુર દેડિયા. 3 પ્રદક્ષિણા આપ્યા બાદ આપ તીર્થ મંદિરમાં ગુરુ મંદિરની ધજા ચડાવવા જશો. બરાબર છે? ફાઇનલ? ચલો, ધન્યવાદ. પધારો પુણ્યશાળીઓ, ધજાઓ લઈ લેજો. સાહેબજી નોકાર. નમો અરિયંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો ગજાયાણ નમો લોય સબ્બ સાહુરામ દેશો પંચલંકારો સબ્બ પાવપણ સર્વમંગલામ ચ સબ્બે સિંહ પરમં મંગલામ. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में मैं हूँ शरणागत प्रभु तेरा, धरूं ध्यान तुम्हारे चरणों में, धरूं ध्यान तुम्हारे चरणों में. उनके चाहिए तो बाणा वाले माथा बजा दे. हाँ दे दे माथा बजा दे. हाँ तुम चरणों का पुजारी, भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में. जान संसार में भ्रमण स्वामी मैं सेवक तेरा, धरूं ध्यान तुम्हारे चरणों में, धरूं ध्यान तुम्हारे चरणों में. मैं निर्भय हूँ तुम चरणों में, आनंद नमन है जीवन में. आत्म अनुभव की संपत्ति मिल गई है प्रभु तुझ भक्ति में, मिल हर शृंग आवाजे हर शृंग अब सौंप दीजो जो बत हो क्यों फूटी नवयनंद कनक गिरि संचित एक सहस जो याण दंड ऊंचो देव मोहिए ध्वजा गगन तिरंग नाना वर्ण सोहिए हे जगदीश देव ध्यान गई हारे जगदीश पूजा नवमी गई. આવી ગઈ છે ભાઈ. પ્રદક્ષિણા ચાલુ રહી. आज बगना मोगना मुरुना सरनायु मेरो देयु नंदे रंगे अग्नि मारो
અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરો. પેલા જૂનો ધ્વજ ત્રણે ઉતરાવો. ना तू अड़ा तो कौन हमें भी होता ના 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 વાંચું ભાઈ વધારે નંબર ના બેટા ચલો પુણ્યશાળી જૂનો ધ્વજ ઉતારી લો. ત્યારબાદ દંડ અને કળશની અંગરચનાથી પ્રમાર્જના. ન મળે ન મળે કે मुझे भी खबर है टिफिन बॉक्स में प्रगटे आत्मविवेक कलश ध्वज दंड पे करो चरण सुख दुख में विविध कुसुम वर जातिए विद्युत सुंदर कलश ध्वज दंड पे मन आनंद सुगंधी धूप उत्तम
पेमेंट रखो हमें नहीं बोल के होने दे स्टैंड स्टैंड का उम्मीद करना खबे होता है हैं जरूर नहीं हाले कितना तो कैमरा होगा आगे जैसे है तो કેમ કરી જા હા ભૂલો થયો આ કે ફેર આપણે ભેગો કામ ખપે તો આટલે કે કેમેરે ઘડી ઘડી હોતા તો લોકો આગળ જશે તો અહીં હાલે તો મારું છેલ્લે તા આ કે આપણે ભેગો કામ ખપે તો ભેગો ન કરાય ને અરે એની માટે કર રેલી એ કે નહીં કરો આપણે ફૂલ ટેલી કર એ નખાવ ને કરે મુજે રેકોર્ડિંગ હતી હતી મગજભાઈ ને કહે નીચે લાવજો એમને બધાને આવતા વર્ષે આપણે ધ્વજાની સાથે ઉતારવું પડે છે મહારાજા સાહેબ કી પૂજ્ય આચાર્ય ગુરુને સાહેબ શ્રી સ્વામી મહારાજા સાહેબ કી વર્તમાન છાત્રી પૂજ્ય આચાર્ય કલામ સાહેબ શ્રી સ્વામી મહારાજા સાહેબ કી પૂજ્ય आचार्य श्री कवित्र सागर श्री श्री महाराजा साहेब की प्रभु आचार्य कवित्र सागर श्री महाराजा साहेब की प्रभु आचार्य महोदय सागर श्री श्री महाराजा साहेब की अपना संजना पुण्योदय अपना आ तिहानी का महोत्सव એટલે આ પરિવાર જેમણે આ 27માં ધ્વજારોહણનો 3 દિવસના મહોત્સવનો સુંદર મજાનો લાભ લીધો એ મહોત્સવ દીપી ઉઠ્યો આ બધા પૂજ્યશ્રીઓ ઉગ્ર વિહારો કેટલી બધી ગરમી છે આપણને પંખા વગર ચાલે નહીં અને એવામાં મહોત્સવ કાંડાગરાનો પૂરો થયો નથી થયો પરિવારની વિનંતીને માન આપીને પધારેલા સગા સંબંધી સ્નેહીજનો મોટા સંખ્યાના ગામવાસીઓ અને મિયાણી બહેનો આપ સર્વેનું ગાળા પરિવાર અને શ્રી મોટા સંખ્યા કચ્છી વિસા ઓસવાડ અચલ ગચ્છ જૈન સંઘ હાર્દિક સ્વાગત કરે છે આપના પવિત્ર આગમનને અંતરની ઉર્મિઓથી વધાવે છે આજનો આ સુંદર મજાનો ધ્વજારોહણનો દિવસ એની અંદર પહેલી નવ પૂજા નવમી પૂજાની અંદર આપણે ધ્વજારોહણ કર્યું આના પછી હજી થોડોક સંઘનો કાર્યક્રમ અને 10મી આભૂષણ પૂજા 11મી પુષ્પગ્રહ પૂજા 12મી પુષ્પવર્ષણ પૂજા એ રીતે 17 પેઢી પૂજાની 17 પૂજા અને સાહેબજીનું પ્રવચન હશે સંઘની થોડી કાર્યવાહી હશે જે 3 દિવસનો મહોત્સવ હા નવીનભાઈ અહીંયા જ રહેજો
પુણ્યશાળીઓ, ઓ ઉપર ભાઈ, ઉપર ઉભેલા ભાગ્યો, આવતા વર્ષે ઉતરશો કે હમણાં? આવી જાઓ, નહીં તો અમને બહુમાન કરવા ઉપર આવવું પડશે. ચલો પધારો ડોક્ટર સાહેબ, બધા આવી જાઓ. ફોટામાં એડિટ કરી નાખશો. આવજો, જલ્દી આવો. આપણા કુમારભાઈ આવી ગયા નીચે? નથી આવ્યા? હજી તો બીજા જઈ રહ્યા છે ઉપર. એ ભાઈ આવો, નીચે આવો જલ્દી. સંઘની કાર્યવાહી કાર્યક્રમ એનો આ લાભાર્થી પરિવાર આપ બધાને આવતા વર્ષે પહેલા તો નવીનભાઈ બધા મહાત્માઓ અને ત્યારબાદ સકળ સંઘ નિયાની બહેનો અને આમંત્રિત મહેમાનો માતુશ્રી રૂક્ષ્મણીબેન ધનજી લખમસિંહ સાવલા પરિવાર હસ્તે મીતાબેન નવીનભાઈ સાવલા અને એમના બંધુઓ ઝવેરીભાઈ અને રસિકભાઈ અને પોપટભાઈ આપ બધાને અહીં હાથ જોડીને આમંત્રણ આપી રહ્યા છે કે આવતા વર્ષે કદાચ વૈશાખ સુદ 13-14 પૂનમ હશે અથવા 14 પૂનમ અને એમની ભાવના છે. એમની ભાવના શું છે હું કહી દઉં કે જે દિવસે દાદાની ધજા થાય અને જેવી ધજા થાય એટલે બધા ભાગી જાય. તો એમની મીતાબેનની ભાવના છે કે ધજાના દિવસે પરમાત્માની ભક્તિ ભાવના થવી જ જોઈએ. એટલે અનુકૂળતાએ પછીથી જાહેરાત થશે તો ધજાના બીજે દિવસે વદ એકમના દિવસે પૂજન આદિ જે પણ એમની ભાવના જે પણ પરમાત્મા ભક્તિનું અનુષ્ઠાન રાખવાની હશે જે ફાઇનલ થશે. એટલે આપ બધા વોટ્સએપ જોતા રહેજો મેમ્બરો. અને પત્રિકાની જાહેરાત પણ આપણે ટિકિટો કઢાવવાના સમય પહેલાં જ આપતા હોઈએ છીએ. લાભાર્થી પરિવારની પણ જાહેરાત આવતી જ હોય છે. એ પ્રમાણે એમની માતુશ્રી રૂક્ષ્મણીબેન ધનજી લખમસિંહ સાવલા પરિવાર અને એમની વિનંતી છે. હું એક કામ કરું, તમે બોલશો. પરમ પૂજ્ય આચાર્ય મહોદય સાગર મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અતે બધા સર્વ સાધુ સાધ્વીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. મોટા અસમિયા ગામવાસીઓ, નિયાણી બહેનો, મોટા અસમિયા અચલગઢ જૈન સંઘ, મોટા અસમિયા યુવક મંડળ, મોટા અસમિયા પ્રગતિ મહિલા મંડળ, સર્વને મારા પ્રણામ. 2082ની ધજા પ્રસંગનો અમારા કુટુંબને લાભ મળેલ છે. તો અમારી આપ સર્વેને ભાવભરી વિનંતી છે કે આપ સર્વ પધારજો. પધારજો, પધારજો. અને આપની ઉત્કૃષ્ટ લાગણીને તાળીઓના ગડગડાટથી વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો પધારો. અને એના પછી 2083ની ધજા પહેલેથી જ આવી ગયું છે. 29મી ધજા માતુશ્રી કેસરબેન રામજી રામપિયા હસ્તે વીર દર્શ નેહા નિકુંજ રામપિયા વાપીવાળા અહીંયા હાજર છે. ચલો જગા પર ઊભા થજો ભાઈ, ઊભા થયો જગાતે. નેહાબેન ક્યાં છે? હા, નિકુંજભાઈ 2084 રકતભાઈ જગાતે ઊભા થયો. અને ચારુબેન ક્યાં છે? માતુશ્રી મોંઘીબેન તલકસિંહ રામજી સાવલા પરિવાર આશાપુરા સિલ્ક બોરીવલી હસ્તે શ્રીમતી ચારુબેન હરકચંદ સાવલા 30મી ધજા સંવંત 2084. એ લોકો આગલા વર્ષે આપણને બધાને અહીં પધારીને આમંત્રણ આપશે. એના પછી બુકિંગ શરૂ થઈ ગયું છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગઈકાલે એવો માહોલ જામેલો 3 વાગ્યાથી કરીને સમય ઓછો પડ્યો જે ધજાના વધામણા
પંડિત વર્ય શ્રી દીપકભાઈ કોઠારી એમની સાથે મહેકભાઈએ જે સંગીતની રમઝટ, લાભાર્થીને નીચે આવવાનું મન નથી થતું, બરાબર કે નહીં? તો આવો ઉત્કૃષ્ટ માહોલ આસંબિયામાં છેલ્લા 12-15 વર્ષથી જામી રહ્યો છે. અને જે પુણ્યશાળીઓ આ 3 દિવસના મહોત્સવનો લાભ લે એ બધા લાભો આપણે કોઈ પણ ચડાવવા અને આદેશ અને ચડાવવા વગર બધા લાભો એ પરિવારને આપણે ચતુર્વેદી પૂજાના 18 અભિષેકના બધા લાભ એ પરિવારને આપણે આપતા હોઈએ છીએ. આ 3 આપણને આવતા 3 વર્ષોના લાભાર્થી મળ્યા છે. એના પછી પણ કોઈને હોય નોંધ અહીં પેઢીમાં કરાવજો અને એ મુજબનો લેટર પણ સંઘની પેઢીમાં આપજો. પહેલો જે લેટર આપશે એમનો પહેલો આ 2084 પછીના વર્ષ માટેના ક્રમમાં એમનો નંબર આવી જશે. ચલો કુમારભાઈ પધારો, કાર્યવાહી આગળ વધારીએ. ત્યાં સુધી અહીં આપણે આ વર્ષે કેવો માહોલ જામ્યો કે આમ જોવા જાવ ને તો 6 દિવસનો કાર્યક્રમ થઈ ગયો. 6 દિવસનો થઈ ગયો. પેલા તો વારાહીના શાંતિનાથ દાદા પધાર્યા, સુંદર મજાની પરમાત્મા ભક્તિ થઈ. કુમારભાઈ મજા આવતી હતી ઉપર? હવે એવું છે ને 3 વર્ષ અમે કઈ કરી શકીએ એમ નથી. 82, 83, 84 ફાઇનલ છે. 85 માટે લખાવી નાખવાના. ચાલો પુણ્યશાળીઓ, અહીં આપ આ ગાલા પરિવાર પધારેલા બધાએ મહાત્માઓને વંદના કરી રહ્યા છે. બધાની અહીંથી ઊભા હા. અને પધારેલા બધા આમંત્રિત મહેમાનો, ગામવાસીઓ, નિયાણી બહેનો, આપ બધાનો પણ આ ગાલા પરિવાર આભાર માની રહ્યા છે. અને હવે આપજો, થેલીમાંથી કાઢી લો. અંદર પડ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી મહોત્સવના પ્રસંગોમાં પધારતા પૂજ્યોને ભૂલ પૂજન અને કામડી વરાવવાની જે પ્રથા છે એમાં જરા ગંભીરતાથી ફેર વિચારણા કરવાની જરૂરિયાત તમને નથી લાગતી? અમને તો લાગે છે. કારણ કે પગલે પગલે મહોત્સવ ચાલુ જ હોય, દરેક ઠેકાણે જો કામડીઓ વળતા જઈએ તો કામડીનો કેટલો ઢગલો થઈ જાય, પછી એનું શું કરવું? તમે એનું સમાધાન અમને આપો. સાંભળો, છેવટે ક્યારેક શું જે વરાવે ને પછી એની તરત બોલી બોલાવી આરાધનામાં, અથવા હા કાં તો એ પરિવારને પાછું આપી દઈએ. તમે રાખો અને અવસરે કોઈ પણ સાધુ સાધી ભગવંતને વરાવજો. આ કામડી છે ના તમે ગરબીઓ ના કંઈ પણ સમજી છે. બધી વાત સાચી, પણ તમે વિચાર કરો ઉપરા ઉપરી પ્રસંગોની હારમાળા ચાલુ જ હોય અને દરેક ઠેકાણે આ કામડીઓ વળતા જઈએ તો 5મું પરિણામ ક્યાં પહોંચી જાય? પછી ખાલી ગુરુપૂજન બરાબર છે, ગુરુપૂજન ઠીક છે, ગુરુપૂજન કરી લો. 4 મહિનામાં કયો પરિવાર સૌથી વધારે
સદવાંચન કરશે તો લાભાર્થી પરિવાર કે દિન પાછી હવે ઘણું તો ભલે પણ આગે પાછી સબ હા ભલે દેવકી જય તમે અમારી રાખો તમારા ઘરે ચારિત્રની ભાવના ભાવજો આની ઉપર અને અવસરે કોઈને પણ ચોપડી લખજો मेरी झोपड़ी के भाग आज खुलने जाएंगे गुरुवर आए हैं मेरी झोपड़ी के भाग आज खुलने जाएंगे गुरुवर आए हैं 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 मेरी झोपड़ी के भाग आज खुलने जाएंगे गुरुवर आए हैं ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ आशीर्वाद आशीर्वाद हमने आपको आशीर्वाद ગુરુજી અમારો પકડો હાથ જો અટવીમાં દેજો સાથ गुरुवर मारो पकड़ो हाथ तो अटवीमा देजो साथ દેજો સાથ જો અટવીમાં દેજો સાથ देजो साथ हम अटवीमा देजो साथ ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ आशीर्वाद आशीर्वाद हमने आपको आशीर्वाद कैंटीन में गए ना सामने थे ગુરુજી અમારો अली भाई सामने तो है ना कैंटीन में અમને આપો फोटो है ना कैंटीन में गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ आशीर्वाद आशीर्वाद हमने आपको आशीर्वाद આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ आशीर्वाद आशीर्वाद हमने आपको आशीर्वाद प्रणाम जय जी ने કામડી મોકલાવજો
प्रणाम जय जिनेन्द्र। बोलो बोलो श्री सुपार्श्वनाथ भगवान की जय। बोलो श्री ब्रह्मनाथ भगवान की जय। बोलो श्री महावीर स्वामी भगवान की जय। बोलो श्री गिरनार मंडन जीवदाय प्रतिपालक बाल ब्रह्मचारी नेमिनाथ भगवान की जय। डॉक्टर राजीव डॉक्टर वाणीलाल शाह અમારી હર્ષને અમુક અક્ષરોમાં ઔપચારિક ઉન્નતિ થાય એવી પ્રભુ ચરણે આપણે માગી। જૈન ધર્મની આ ધ્વજા શાંતિ કરુણા અને આત્મશુદ્ધિનો જે સંદેશ આપે છે તે દરેકના મનમાં વસે એવી હું આસ્થા રાખું છું। ગામના અગ્રણીઓ અને ગામવાસીઓ સૌને પણ વંદન અને આપ સૌ આ આનંદમાં ભાગ લઈને અમને ધન્ય કર્યા તે બદલ ખોબલે ધન્યવાદ। કેમેરામાં કેદ કરી શકે એનાથી વિશેષ આ હૃદય પટલ પર એ અંકિત થઈ ગઈ એવી સુંદર મજાની પરમાત્મા ભક્તિ આપ પરિવારે કરી અને કરાવી। આ શ્રી મોટા સમિયા કચ્છી વિસાવસવાડ અચલગઢ જૈન સંઘ ફૂલની પણ ફૂલની પાંખડી સ્વરૂપે આપનું અભિવાદન કરી રહ્યું છે। સ્વીકારજો। સંઘ પ્રમુખ શ્રી જેઠાલાલભાઈ સાથે કાંતિભાઈ, ઉપપ્રમુખ જયેશભાઈ, ખજાનચી શ્રી જયેશભાઈ ગડા અને એમના બધા સાથીદારો આ બધા બધાનો હાથ લગાડજો ખૂબ ઝડપથી, કારણ કે મહત્વની આ ક્ષણો સાહેબજીને આપણને સાંભળવા છે। આબાજી રહ્યો તમે આબાજી આમ કરતા હો બસ। जय जयकार जिन सासनो जय जयकार 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 सासनो जय जयकार जय जयकार सासनो जय जयकार। फोटो
સાંભળજો માઈક વાળા ભાઈ એક સ્ટેન્ડ આપો ને પછેડી આમાં કામડીના ચલો પુણ્યશાળીઓ અહીંયા બધા અહીંયા ધ્યાન આપો મારી તરફ ચલો जाए निशिही आए इचकार सुहलाई सुखम तप शरीर निरामत सुख संयम यात्रा निरोचोनी स्वामी सत्य जी बदेवंतामी इच्छामी खमातमनो मंदिर जाऊनी जाए निशिही आए शादी अबदम परवजम बत्ते बाणे विनय विनय लावे खलावे समासने अंदर भाषा उड़ी भाषा जिंदगी की मजा विनय बेनम सुमम्मा बाहर मातु बेजना हम न जानावी तस्म इच्छामी दुक्कड़म शामी कमाशमणो मंदिर जावणी जाए निशिही आए चलो पाछळ वाला જોઈ શકે એટલા માટે હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચાયાણં નમો લોહી સપ્પસાહૂણં કેશો પંચ નમોકારો સર્વપાવપનાશણો મંગલાણં ચ સર્વેશી ધર્મં હોઈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભો મંગલં સ્થૂલિભદ્રાજય ધર્મોસ્તુ મંગલં અજ્ઞાનાતિમિરાંધાનાં નાનાંજનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहना भक्तिर्भागवती बीजं परमानन्द सम्पदा जैन शासनના મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ એમને કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આપે બાલ્ય વયમાં દીક્ષા લઈને જૈનેતર શાસ્ત્રો રૂપી સમુદ્રનું મંથન કર્યું એનો સાર અમને કૃપા કરીને સંક્ષેપમાં સમજાવો એનો જાણે પ્રત્યુત્તર આપતા હોય એવી રીતે મહાપુરુષ કહે છે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદા જીવ માત્ર જે પરમ સુખ શાંતિ આનંદને પ્રાપ્ત કરવા ઝંખી રહે છે અનાદિકાળથી અને આ જન્મમાં પણ જન્મ્યા ત્યારથી માંડીને આપણા જે કાંઈ પણ પ્રયત્નો છે શેને માટે છે જીવ માત્રને શું જોઈએ છે પરમ સુખ શાંતિ અને આનંદ જોઈએ છે જે હકીકતમાં બહાર ક્યાંય નથી ક્યાં છે આપણી પોતાની અંદરમાં છે પણ એ અંદરમાં રહેલ પરમ સુખ શાંતિ આનંદ પ્રગટ સી રીતે થાય અનુભવમાં કઈ રીતે આવે એને માટે શોર્ટકટ અને ઇઝીકટ હોય તો છે પરમાત્માની ભક્તિ પરમાત્માએ એ પરમ સુખ શાંતિ આનંદને પ્રગટ કરી દીધા છે એમની સાથે જો આપણે ભક્તિ દ્વારા આપણું કનેક્શન જોડી દઈએ તો આપણા અંતરમાં અત્યારે સુસુપ્ત રીતે પડેલ એ પરમ સુખ શાંતિ આનંદ સહેલાઈથી પ્રગટ થઈ જાય તો પરમાત્માની ભક્તિ અનેક પ્રકારે થઈ શકે છે એમાં આ જિનાલય એની વર્ષગાંઠ આવે ત્યારે ભાવોલ્લાસપૂર્વક સકળ સંઘ એકત્રિત થઈ કરીને 17 ભેદી પૂજા 18 અભિષેક વગેરે વિધિ વિધાનો પૂર્વક ધ્વજારોહણ કરે નાટારંભ પૂર્વક આ પણ પરમાત્માની ભક્તિનો એક વિશિષ્ટ પ્રકાર છે જો આ પ્રકાર ન હોત ને તો 12 મહિને આપણે આ રીતે ભેગા થઈએ છીએ કદાચ દરેક ગામોની અંદર સંઘો પોતપોતાના બધા
એ પણ કદાચ ભેગા થાત કે તેમ એ મોટો સવાલ છે. આજીવિકા માટે આજે બધા ગામડાઓ છોડીને શહેરમાં જતા રહીએ છીએ, પણ આવા નિમિત્તે વર્ષમાં એકાદ વાર પણ ભેગા થઈએ છીએ એ બહુ સારી વાત છે. પણ માત્ર એકાદ 2-3-4 દિવસનું મહોત્સવ ઉજવીને સંતોષ માની લેવા જેવો નથી. આપણા જીવનમાં ખાવા પીવાનું રોજ હોય કે 12 મહિનામાં 2-4 દિવસ હોય? રોજ દિવસમાં કેટલી વાર? મિનિમમ 3 વાર, બાકી તો 12 વાર પણ ચાલતો હોય ઘણા લોકો. ખાવા પીવાનું દરરોજ અને અનેક વાર. નાવા ધોવાનું રોજ કે ક્યારે ક્યારે? એ પણ રોજ. અને ગરમીના દિવસો હોય ત્યારે તો દિવસમાં 2 કે 3 વાર પણ ઘણા સ્નાન કરી લેતા હોય. દુકાન ખોલવાની રોજ કે 12 મહિનામાં ક્યારે ક્યારે? રોજ. ધંધો કરવાનો રોજ, પૈસા કમાવાના રોજ. શ્વાસોશ્વાસ લેવાનું એ તો નિરંતર. ઊંઘમાં પણ ચાલુ હોય. તો ધર્મ ક્યારે કરવાનો? પરમાત્માની ભક્તિ પરમાત્માની ક્યારે કરવાની? રોજ. ક્યારે? દરરોજ અને નિરંતર. 24 કલાક ધર્મ થઈ શકે ભાઈ? શ્વાસોશ્વાસ 24 કલાક જેમ ચાલુ હોય એમ જ્ઞાનીઓ કહે છે ધર્મ પણ નિરંતર થવો જોઈએ. એ શક્ય છે? ઊંઘમાં પણ ધર્મ શક્ય છે? દુકાને બેઠા પણ ધર્મ શક્ય છે ભાઈ? બહેનો રસોઈ કરતા રસોડામાં પણ ધર્મ શક્ય છે? કઈ રીતે? આપણે ત્યાં ધર્મની વ્યાખ્યા 2 શબ્દમાં બતાવી. કોઈ કહેશો એ કયું સૂત્ર જૈન ધર્મનું છે? અહિંસા, પરમો, ધર્મ. એમાં 3 શબ્દો: અહિંસા, પરમો અને ધર્મ. એમ 2 શબ્દનું એક સૂત્ર છે નાનકડું ધર્મની સ્વરૂપ બતાવતા. કહેશો ભાઈ? પહેલું અક્ષર છે આ. આગળ બોલો દિનેશભાઈ. તમારા વતીથી સાધ્વીજી બહુ કરુણાશીલ છે, તમારી યાદ ન જાય એટલા માટે એવો જવાબ આપી રહ્યા છે. આણા એ ધમ્મો. ધમ્મો એટલે ધર્મ. આણા એટલે આના કમાને ધર્મ. અવસરે કોઈ લાભ ધીમે છે. બરોબર? આણા એટલે આજ્ઞા. કોની આજ્ઞા? ઘરવાળીની આજ્ઞા, ઘરવાળાની આજ્ઞા, છોકરાઓની આજ્ઞા. કોની આજ્ઞા? દેવ, ગુરુ અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું એ ધર્મ છે. પોતીની બધી કલ્પનાએ, સ્વચ્છંદતાએ તો આપણે ઘણું કર્યું ભૂતકાળના ભવોમાં, અનંત ભવોમાં. આપણે આ ચારિત્ર્ય પણ અનંત વાર સ્વીકાર્યું. ચાવકપણું પણ ઘણી વાર પાડ્યું. છતાં કેમ આપણું પરિભ્રમણ ચાલુ છે? મોટે ભાગે આપણે સ્વચ્છંદતાએ કરી, પોતાની ઈચ્છા પ્રમાણે મૂડ હોય તો કરીએ, નહીં તો નહીં. અને માટે જ રખડ્યા છીએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે વાંખ્યું જીન નિર્દોષ. દેવ, ગુરુ અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તવું એમાં ધર્મ સમાયેલો છે. આણા એ ધમ્મો. તો ભગવાનની આજ્ઞા નિરંતર કંઈક ને કંઈક છે. વેપાર કરતી વખતે ભગવાનની શું આજ્ઞા છે? બોલો કિરણભાઈ. હા, નીતિથી કમાવવું, રીતિથી વાપરવું અને પ્રીતિથી બીજાને આપવું. અવસરે દાન આપવું. નીતિ કમાવવું નીતિથી, વાપરવું રીતિથી. જેમ તેમ વેડફવું નહીં. મોજશોખમાં વૈભવ વિલાસમાં વેડફવું નહીં. રીતિથી યોગ્ય રીતે વાપરવું અને અવસરે બીજાને દાન આપવું, પ્રીતિથી આપવું. આ વેપારી શું ધર્મ થઈ શકે રસોડામાં? બોલો. હા, જૈનાનું પાલન. જૈના એટલે યતના, જીવ રક્ષાની કાળજી. પ્રાઈમર સવારના પોરમાં ચાલુ કરો. અડધી આંખમાં ઊંઘ પડી હોય અને ફટ કરતો લાઇટરથી આમ ચાલુ કરી નાખો અને બનવા યોગ છે કે આગલી સાંજે કે રાત્રે કદાચ કંઈ ચાય વગેરે બનાવી હોય, ઉભરાઈ ગયેલ હોય અને એના કારણે કેટલી હજારો કીડીઓ ત્યાં જામ થઈ ગઈ હોય અને બરાબર જોયા વગર, પહોંચ્યા પ્રમાણ્યા વગર તમે ધડાધડ ચાલુ કરી દો. અગ્નિ શું થાય?
હજારો પીઢીઓ એકી સાથે ભસ્મીભૂત થઈ ગયા. ડગલે પગલે ધર્મ છે. તમે 4 વ્હીલરમાં હેઠળ વાપરો છો, બરાબર? હા, અને સીધું તમે સ્ટાર્ટ કરી દો, એ વખતે શું ધર્મ હોય બોલો? ભગવાનની શું આજ્ઞા છે? વાહનમાં ન છૂટકે બેસવું પડે ધારો કે, તો એકવાર એ સ્ટાર્ટ કરતા પહેલા નીચે કોઈ ગલુડિયું, કોઈ કૂતરું બિચારું કોઈ બેઠું તો નથી ને? જુઓ છો? કેટલા જુઓ છો? હવેથી જોશો ને બધા? ડગલે ને પગલે ચાલતી વખતે શું ભગવાનની આજ્ઞા છે? જેના પૂર્વ એરિયા સમિતિનું પાલન કરતા કરતા ચાલો. આમ તેમ ડાકોરિયા મારતા કાપશો કેટલાય કીડી મંકોડા પગ નીચે કચડાઈ જશે. જીવ રક્ષા, સ્વરક્ષાથી સર્વરક્ષા, ને સર્વરક્ષામાં સ્વરક્ષા સમાયેલી છે. બોલતી વખતે ભાષા સમિતિ, આપણા વચનથી કોઈના દિલને આઘાત ન પહોંચે એ રીતે હિત મિત્ર અને પથ્ય બોલવું, સત્ય બોલવું, શાસ્ત્રાનુસારી બોલવું અને બીજાને પ્રિય લાગે એ રીતે રજૂઆત કરવી. ઘણા કે હું ત્યાં ખચ્ચી ગાય હું તો ત્યાં માઠો લાગે ભલે લાગે, નાની ના પાડે છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સાચી વાત પણ બીજાને અપ્રિય કડવી લાગે એ રીતે ન કેવી, મધુર શબ્દોમાં કેવી. ભાષા સમિતિ. ભોજન કરતી વખતે ભગવાનની શું આજ્ઞા છે? ભક્ષ્ય ભોજન કરવું, અભક્ષ્ય ભોજન કરવું. 22 પ્રકારના અભક્ષ્ય, 32 પ્રકારના અનંતકાય એનું સ્વરૂપ જીન વાણી દ્વારા, ગુરુગમ દ્વારા, સદવાંચન દ્વારા સમજી કરીને શક્યતા પ્રમાણે અભક્ષ્ય ટાળીને ભક્ષ્ય ભોજન પણ તે પણ તકડીને ભૂખ લાગી હોય ત્યારે કરવાનું. સુપાત્ર દાન અને અનુકંપા દાન વગેરે કરીને પછી ભોજન કરવું. દરેક બાબતમાં ભગવાનની કંઈક ને કંઈક આજ્ઞા છે. રાત્રે ઊંઘમાં વળી ધર્મ કેવી રીતે થઈ શકે? તો સૂતી વખતે બધા જીવોને ખમાવી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા 4 સરળ હરિહંત સિદ્ધ સાધુઓને કેવી પ્રવૃત્તિ ધર્મ 4 શરણનો સ્વીકાર કરી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા જો ગુજરાતી થવાય તો ઊંઘમાં પણ એ નવકારની લેસિયા સૂક્ષ્મપણે અંદરમાં ચાલુ રહે. એ રીતે દિવસ હોય કે રાત હોય, સવાર બપોર કે સાંજ હોય, ઘર હોય, દુકાન હોય, રસોડું હોય, બજાર હોય કે મુસાફરીમાં હોય, કોઈ પણ સ્થળે ને કોઈ પણ સમયે ભગવાનની અત્યારે શું આજ્ઞા છે એ વિચાર કરીને એ મુજબ જીવન જીવાય તો ધર્મ 24 કલાક થઈ શકે. વિશેષ પ્રકારે ધર્મ કરવો હોય તો ભગવાને આ ચારિત્રનો માર્ગ બતાવ્યો છે, પણ બધા એનો સ્વીકાર ન કરી શકો તો પણ એ સ્વીકારવાની હૃદયમાં ભાવના રાખી જેમણે એનો સ્વીકાર કર્યો છે એમના પ્રત્યે અહોભાવ, બહુમાન ભાવ, પૂજ્ય ભાવ રાખી અને યથાશક્તિ શ્રાવક ધર્મ એનું સારી રીતે પાલન કરવું એ ભગવાનની આજ્ઞા છે. ભગવાનના દર્શન, વંદન અને પૂજન એ નિયમિત રીતે કરવા જોઈએ. વીર ધવલ રાજા વસ્તુપાલ તેજપાલને બોલાવીને મંત્રી મુદ્રા સ્વીકારવાનું કહે છે. એની ગુડવિલ એટલી બધી હતી એટલે સામે બોલાવીને, નહીં તો આજકાલ તો ખુરશી મેળવવા માટે જેઓ પડાપડી કરતા હોય, કઈ પ્રકારની લાંચ રૂશ્વત આપતા હોય, એને બદલે એમની ગુડવિલ એવી હતી કે રાજા સામેથી બોલાવી કરી એમને મંત્રી મુદ્રા સ્વીકારવા માટે આગ્રહ કરે છે. એકવાર તો નમ્રતાપૂર્વક હાથ જોડીને ઇનકાર નિષેધ કરે છે. રાજન માફ કરજો, અમે રહ્યા વાણિયા વેપારી, અમે ધંધો કરી જાણીએ. મંત્રી આ પદ બહુ ગંભીર પદ છે, આ બીજા કોઈ યોગ્ય જીવને સોંપો તો સારું. એમની નિષ્ફળતા જોઈને રાજા ઓર વધારે પ્રભાવિત થાય છે અને આગ્રહપૂર્વક કહે છે કે નહીં, આ પદ તમારે સ્વીકારવું પડશે. ત્યારે વસ્તુપાલ કુમારીપૂર્વક શું જવાબ આપે છે ખબર છે કે રાજન, અમે છીએ પહેલેથી કોકની સેવા અમે સ્વીકારેલી છે, કોકની સર્વિસ અમે પહેલેથી સ્વીકારેલી છે, એટલે એ અમે છોડી શકીએ એમ નથી. પણ એ ચાલુ રાખીને સાથે પછી કે આપને જો મંજૂર હોય તો પછી અમે આપની આ વાત સ્વીકારવા માટે વિચાર કરી શકીએ. એ કોની સેવા બોલો ભાઈ? વસ્તુપાળે કોની સેવા સ્વીકારેલી? પહેલા ભલે ને કોઈ રાજા હોય, કોઈ મંત્રી હોય, કોઈ નગર શેઠ હોય, પણ આપણે બધા સેવક છીએ. કોના સેવક છીએ? દેવ અને ગુરુના.
દાતા સેવક પણ પહેલું. અમે ભલે ને કોકના બોસ હો કે કોકના શેઠ હો, પણ પરમાત્મા દેવ અને ગુરુના તો આપણે બધા દાસ. દાસની પણ દાસાનું દાસ. ભગવાનના દાસ હોય ને એના પણ દાસ. એટલે અમે પરમાત્મા, અર્યંત પરમાત્મા અને ગુરુ ભગવાન એમની આજ્ઞા, એની સેવામાં પહેલેથી અમે રોકાયેલા છીએ. અને અમે એમની સેવામાં હોઈએ અને તમે એ વખતે આજ્ઞા કર બોલાવો અને અમે હાજર ન થઈ શકીએ તો પછી આપને દુખલા થાય, મન દુઃખ થાય. એના કરતાં બીજા કોઈને સોંપો તો સારું. એની ગુડવિલ કેવી હશે કે તમારી વાત મને મંજૂર છે. તમારા ભગવાનની પૂજા, સેવા, તમારા ગુરુ ભગવંતની જીરવાણી શ્રવણ કરવું હોય કે બીજી જગ્યાએ આજ્ઞા હોય એ પાળીને પછી જે સમય બચે એમાં તો તમે મારે આ મંત્રી પદનો સ્વીકાર કરશો કે નહીં તો વાંધો નથી. બાકી એમની આજ્ઞા અમારે સેવા પહેલી. કેટલી મહત્વની વાત છે, કેવી ખુમારી હશે દેવ અને ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે. એ વસ્તુપાલ ને તેજપાલ શાસ્ત્રોના પાને સુવર્ણાક્ષરે એમના જીવન ચરિત્રો એમને નથી લખાયા. આમાંથી આપણે બધાએ પણ પ્રેરણા લેવા જોઈએ છે. આપણા જીવનમાં ડગલે ને પગલે ભગવાન, મારા પ્રભુની આજ્ઞા, કૃપાસના ભગવાનની આજ્ઞા, ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા અત્યારે આ ક્ષણે મારા માટે શું છે. 24 કલાક માટે દરેક ઠેકાણે કંઈક ને કંઈક ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞાને લક્ષ્યમાં રાખીને આપણું જીવન જીવીએ. તમારા કેટલા જણા ભગવાનની પૂજા રોજ કરો છો? 50%થી પણ ઓછી આંગળીઓ ઓછી છે. હકીકતમાં તો 100% હોવી જોઈએ. સમય ઓછો છે, બાકી તો મને ઘણા દ્રષ્ટાંત યાદ આવે. અમે જામનગર હાલારમાં વિચરતા હતા. એક વખત સાંજે ગામમાં પ્રવેશ કર્યો, દેરાસરમાં દર્શન કરતા હતા. ત્યાં લાકડીનો ટ્રક અવાજ આવ્યો. નિશિહી નિશિહી કહીને એક મોટી ઉંમરના બાપા અંદરના પ્રવેશ કરે છે. મગનભાઈ એમનું નામ. એટલું જ નહીં, વિધિપૂર્વક ચૈતન્યન કર્યું. સ્તવનમાં આપણે આનંદગંજી યોગીરાજના સ્તવન બોલ્યા. અમે વિધિ પૂરી કરીને બહાર નીકળતા સહેજા નજર કરી બાપા સામે તો આશ્ચર્યચકિત થવા જાય. બાપાની બંને આંખોમાં નજર નહીં, પ્રજ્ઞા ચક્ષુ બાપા, મગન બાપા. અને સાંજના સમયે એકલા દેરાસરમાં આવી અને વિધિપૂર્વક ચૈતન્યન કર્યું. એટલું નહીં, બાજુમાં ઉપાસના પણ આવ્યા, ગુરુ વંદન કર્યું. છે જે પૂછ્યું, બાપા તમારી નજર તો છે નહીં, આંખોની રોશની ક્યારે ગઈ? કે બહુ નાનો હતો, મને શીકડા નીકળ્યા હતા અને એમાં આ બંને આંખની નજર ગઈ. ઓહો, નાની ઉંમરમાં નજર ગઈ તો તમે આ ચૈતન્યની વિધિ વગેરે કેવી રીતે શીખ્યા? મારા સાહેબ, આપના જેવા સાધુ સંતોની કૃપાથી વધારે નથી આવડતું. કેટલું આવડે છે? માત્ર 5. શું 500 ભાઈ? 5 પ્રતિક્રમણ. નાની ઉંમરમાં નજર ગઈ તો 5 પ્રતિક્રમણ આંગળી ઊંચી કરાવું તમને કે બાંધી મુઠ્ઠી? વિચાર કરો. અને અત્યારે સાંજે મારા સાહેબ 2 ટાઈમ, સવાર અને સાંજ 2 ટાઈમ ડેરાસરમાં. ઓહો, 2 ટાઈમ ડેરાસરમાં તમે આવો છો, નજર નથી તોય મારા સાહેબ, મારી ભલે નજર નથી, પણ આ સામે બિરાજમાન છે પરમાત્મા, એની તો નજર છે. એમની અની દૃષ્ટિ મારા ઉપર પડે ને મારો આ મનખો દેહ પાવન થાય. એટલા માટે 2 વાર આવું છું. પૂરો ભાવમાં તો આંખનો દુરુપયોગ કર્યો હશે, છતી દ્રષ્ટિએ પણ પરમાત્માના દર્શન, ગુરુ દર્શન વગેરેમાં ઉપેક્ષા કરી. માટે આજે અમારી આ સ્થિતિ થઈ શરીરની, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. તમે અમારે તમે તર્ક કરી શકો એ ભગવાન તો સર્વજ્ઞ કેવળ જ્ઞાની છે ને, તો તમે ઘરે બેઠા હો તો ભગવાનની દૃષ્ટિ તો તમારા ઉપર પડી શકે છે. દેરાસરમાં આવવાની શું જરૂર? કોઈ આવું ફિકર કરી શકે તો બાપાની શ્રદ્ધા જુઓ કે ભગવાનની અમી નજર મારા ઉપર પડે, એટલા માટે આવું છું. અને 2 ટાઈમ અને વિધિપૂર્વક ચૈતન્યન કરે છે. તો કમસે કમ આમાંથી પણ પ્રેરણા લેજો. જેઓ દર્શન ન કરતા હોય તો હવેથી નિયમિત દર્શન કરજો. કારમાં દુષ્કાળોએ ભીડમાં લીધો ત્યારે ઝઘડુસા દાતાર કામ આવ્યો. અને કમલભાઈ, વિસર્જન વિધિ પાછળ અને અહીં તો વાણિયાની બજારમાં અને એમાં પણ મોટા અસંખ્યા એટલે ભીડની તો વાત આવે જ નહીં.
કારણ કે આપના ધનના ઢગલા આપે સંઘ માટે હંમેશા ખુલ્લા રાખ્યા છે અને એટલા માટે એક પછી એક કામ થઈ રહ્યા છે. સુંદર મજાનું નવી પેઢીને કામ આવે એવું આ અક્ષય તેજ ભોજન કક્ષ કમ વિવિધ લક્ષી હોલ આપ બધા પુણ્યશાળીઓના સહયોગથી આપણે પરમ દિવસે જાણ્યું કે ફક્ત ધજાના વખતે જ ફક્ત 27 લાખમાં ચડાવો લેનારે પુણ્યશાળી પરિવાર ગુલેશભાઈ ટોકરસિંહ રામજી મુરજી શાવલા પરિવાર અને વસ્તુ સરસ બને સુંદર બને ભાવિ પેઢી અહીં આવતી થાય એમને યોગ્ય હોય એટલા માટે 45 લાખ રૂપિયા સુધી સામેથી ઓફર આપનાર અને એના પછી આપ બધા પુણ્યશાળીઓ 1,08,000 રૂપિયાના 95 નામો. એના માટે કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર ન પડે અને ફોન પર અમારા જે સંસ્થાના ટ્રસ્ટીઓ મોભીઓ પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી સેક્રેટરી સહસેક્રેટરી અને એમણે ફોન પર મહેનત કરી અને આપ બધા અનરાધાર વરસ્યા. આ બધાની ખૂબ ખૂબ અનુમોદના. ઓછું હોય તો સાથે સાથે સેનેટરીમાં પણ ઓછું પડે છે. બધાને રૂમોની જરૂર હતી. આ 12 રૂમ અને ઓફિસમાં આપણે 3 રૂમ બનાવી 15 રૂમ અને બીજી 16 રૂમની એક સેનેટરી એનો પણ 30-33 લાખમાં સુંદર મજાનો આદેશ અને 7.5 લાખ રૂપિયાની 16 રૂમ આપણને મળી ગઈ. એટલે આપ આશંબિયાવાસીઓ અનરાધાર વર્ષા. આપના બધાને માટે અનુમોદના. ખૂબ તાળીઓથી બધા દાતાઓને વધાવો. अनुमोदना 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 वारंवार करते हैं हम दाता परिवार की अनुमोदना वारंवार. આખા પાનાની કે સેન્ટર પેજ વાળી ડબલ પાનાની જાહેરાત. બેન તમે આ ઓલી બાજુ જાઓ. તમે હજી ઓલી બાજુ. ધન્યવાદ. ચલો સરસ. અને ઉપાશ્રયમાં પણ આપણું બંને બાજુ પેસેજમાં બોર્ડ લાગે છે એ મુજબ જે નેડબાઈ લખમસિંહ ઉમરસિંહ ગાલા પરિવારના વૈવાહિક પરિવાર માતુશ્રી ભાગબાઈ સહપરિવાર તરફથી 5 ગ્રામ ચાંદીની ગીની ચૂલાદીઠ ગામવાસીઓ પરણેલી નિયાણી બહેનો આમંત્રિત મહેમાનો માટે રત્નકુક્ષી માતુશ્રી નેડબાઈ આ પહેલી લાણી. બીજી લાણી રત્નકુક્ષી માતૃશ્રી નેનડબાઈ લખમસિંહ ઉમરસિંહ ગાલાના વૈવાહિક પરિવાર શ્રીમતી મુક્તાબેન મુરજી કલ્યાણજી છેડા સહપરિવાર તરફથી લક્ષ્મીબેન કુંવરજી નબ્બુ દેડિયા ગામ ભોરારા સહપરિવાર સેલોનું ફ્લાસ્ક એટલે કે થર્મોને ઈશારાથી બધું તૈયાર કરી નાખો ઝડપથી. ચાલો સાહેબ હવે સાંભળો મૌન બધા. વર્ષમાં આવે 28 ત્યાં સુધી માટે 1 વર્ષ માટે અભ્યાસ કરજો. ક્ષમતાનો અભ્યાસ. ભૂલચૂક થશે કરા શરૂઆતમાં થશે વાંધો નહીં પણ એને માટે તમને મલમપટ્ટી ભેગી આપી હતી કે 12 નવકાર પણ જરા ભાવથી ગણજો. ભગવાને બડા હૃદયથી પ્રાર્થના કરજો કે ભગવાન હવે બીજી વાર આના કરતાં આટલું નિમિત્ત મળે તો પણ શાંત રહી શકું એવી શક્તિ અને સદબુદ્ધિ મને આપો. પોઝિટિવ થિંકિંગ કરવાનું. પોતાનો જ વાંક દરેક પ્રસંગમાં વિચારવાનો. બાકી બધા જ લોકો કર્માધીન છે. નક્કીને સામા જીવને ખૂબ બહુમાં હેરાન કરેલો છે માટે એ જીવને આજે મારા પ્રત્યે આવો નેગેટિવ ભાવ થાય છે. હવે મારે આ વિષચક્ર આગળ ચલાવવું નથી. માટે સામી વ્યક્તિ ગમે એમ બોલે કે કરે મારે શાંત જ રહેવું છે. અને નહીં તો નવકાર પેલી વ્યક્તિ બોલતી ને ગુસ્સામાં આપણે સાંભળી તો ગુસ્સો આવી જાય. એને આપણે મોટી નમો વારી હંતાણંગ નમો ચેતનાણંગ નમો વાયરિયાણંગ તો ઓટોમેટિક પેલો શાંત થઈ જશે. બરોબર. આ સોલ્યુશન ભેગું તમને આપી દો. બરોબર. હાથ જોડજો પહેલા. બરોબર. ક્ષમતાનો અભ્યાસ કરવાનો છે. ભૂલચૂક થાય તો 12 નવકાર અને પ્રાર્થના. નમો હરિહંતાણ સરખા હાથ જોડજો. ભાગ્ય સાહેબ બધા આવો કાર્યકર્તાઓ ડ્રેસ કોડ વાળા ટ્રસ્ટીઓ બધા લાભાર્થી પરિવાર બધા A to Z. દેવગુરુ ધર્મની સાક્ષી છચની ચારાકા માલતી બાદ હોય છે. દેવગુરુ ધર્મ ધાર્યા પ્રમાણે વિગ્રહ પછક ખાઈ બરોબર છે. અમે સહસાગર મહત્વનો 100 સમય બોસી રહી. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ. કદાચ અમારા બહુ નહીં આવી શક્યા હોય પણ સમાચાર સાંભળશે રાજી થશે મુંબઈમાં પણ કે સારું બને ગયા સારી સુખડી લઈ આવ્યા. હવે બીજી સુખડી માત્ર બહુ સહેલી છે. આ તો 12 નૌકાની વાત કરી. મારે માત્ર 3 નૌકાની સુખડી આપવી છે. સાંભળો. રોજ સવારે ઉઠીને પહેલું કામ કરવાનું.
શિવમસ્તુ સર્વ જગત, જગતના સર્વ જીવો, ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ. સૌ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખ સૌ. બોલો ઓમ શાંતિ શાંતિ શાંતિ. પેલો શ્લોક કદાચ ન પણ આવડે પણ આ તો આવડે ને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો ત્રણેય લોકના સર્વે જીવોનો, ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ, કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ, અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક, એવી મંગલ ભાવના પૂર્વક બધા ભેગા બોલી નમો હરિ. હાથ ઊંચા, હાથ ઊંચા. જયાનંદ નમો આયરિયાનંદ નમો વજાયાનંદ નમો લોએ સર્વ સામુણા એસો પંચન મુક્તારો સર્વ પાવકણાસનો મંગલાય ચ સૌદેશી કર્મં હોઈ મંગલમ. નમો હરિહંતાય નમો સીતાય નમો આયરિયાય નમો ઉપજાયાય નમો લોએ સર્વ સામુણા એસો પંચન મુક્તારો સર્વ પાવકણાસનો મંગલાય ચ સૌદેશી કર્મં હોઈ મંગલમ. નમો હરિહંતાય નમો સીતાય નમો આયરિયાય નમો ઉપજાયાય નમો લોએ સર્વ સામુણા એસો પંચન મુક્તારો સર્વ પાવકણાસનો મંગલાય ચ સૌદેશી કર્મં હોઈ મંગલમ. સવારે ઉઠીને સૌથી પહેલું કામ આ કરો, કેટલા ઊંડા શ્વાસ લેવાના, જરા સ્ફૂર્તિ આવી જાય, ઊંઘ ઉડી જાય, અને પછી જવસાગણ મહત્તગણ સૌ સમજગણ બહુ સરી. હમણાં શરૂઆતમાં બધા ઘરના સભ્યો એકબીજાને યાદ કરાવી દેવાનું. એ તું નૌકાર ભણે, એ નૌકાર ભણે, એ નૌકાર ભણે, કે ભણે વાળા એકબીજાને યાદ કરાવવાનું. પછી તો ચટકી થઈ જશે, એટલે ભૂલ નહીં. बिरादर जोर से बोलो बिरादर जोर से बोलो बिरादर जोर से बोलो 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 बिरादर जोर से बोलो बिरादर जोर से. અને પુણ્યશાળીઓ અહીં પરમ પૂજ્ય સાધુજી ભગત ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબ ત્રણે ઠાણા અહીં બિરાજમાન છે. સાહેબજી જરા ઉભા થાઓ, સંઘ દર્શન કરે આપના. સાહેબજીને 2 મિનિટ ઉભા કરજો, સંઘ દર્શન કરે. કેમેરામેન હા થઈ ગયો, હા તમે છો બધા આવી ગયા. હા મેરે ગળો ભાઈ નકા એડિટ કરે ભાઈ ફોટો આવે છે. ના આવે તે લાઈવ ચાલુ સામે લાઈવ ચાલુ ભલે. ચાલો સાહેબજી 1 મિનિટ એક જણનું કરો, એમાં બધા આવી ગયા બરાબર. ચલો હવે સાહેબજી પધારો અહીંયા. ચલો મહિલા મંડળ જલ્દી થોડી એકદમ સ્પીડ 160 ની સ્પીડમાં આવો, બુલેટ ટ્રેનની જેમ. ધન્યવાદ. જોયું આ આવી સ્પીડ. ચલો મહિલા મંડળ ગુણાશ્રીજી મહારાજ સાહેબ અહીંયા દર્શન કરજો. પુણ્યશાળીઓ આ મહાત્માઓ ચાતુર્માસની આરાધના કરાવવા મોટા અસંબિયા નગરે અષાઢ સુદ 9 તારીખ 3 જુલાઈની સલુણી સવારે અસંબિયા નગરે પધારી રહ્યા છે. ગુરુજી અમારો અંતરનાથ, તુમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, તુમને આપો. અમે એક છે ને આ લેવાના પરમ પૂજ્ય પરમ વિદુષી સાધુજી ભગત શ્રી પુણ્યદેશ્રીજી મહારાજ સાહેબ સૌથી મોટો વર્તમાનમાં જેમનો પરિવાર, એમની 25મી પુણ્યતિથિ, અને એ
પુનિત અવસરે પૂજ્ય શ્રી ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબ જે એમના જ શિષ્યા એમના જ ગામમાં એમને ચાતુર્માસ મળ્યું છે અને આપ બધાની પાસે એક જ અપેક્ષા કે આ ચાતુર્માસ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધના પૂજ્ય અને આરાધના પૂજ્યશ્રીને દીપાવીએ. આખો સંઘ મોટા સભ્યા સંઘ આપને આ ચાતુર્માસની આરાધના કરાવવા માટે પધારવા વિનંતી કરી રહ્યો છે. અમારા સંઘના પ્રમુખ શ્રી જેઠાલાલભાઈ સાથે ટ્રસ્ટીઓ અધિકારીઓ બધા કારોબારી સભ્યો બોલો શ્રી શાસના દેવ કી સુભાષનાથ ભગવાન કી દાદા શ્રી કલ્યાણ સાગર શ્રી સંજીવ મહારાજ સાહેબ કી દેવ કી જય. અને અહીં મોટા અસભ્યા પ્રગતિ મહિલા મંડળ ફૂલની પાંખડી અને અહીં બેઠેલા પૂજ્ય પરમ પૂજ્ય મહોદય સાહેબ સુરી સરજી મહારાજ સાહેબ દયાકૃત સાગર સુરી મહારાજ સાહેબ બધાના આશીર્વાદ અને તમારા બધાના આશીર્વાદથી અમે આ ચાતુર્માસને ઉમંગથી આનંદથી પૂર્ણ કરીએ. સાહેબ આપના આશીર્વાદ અહીંયા ધ્યાન આપજો જરા. સાહેબજીનું દેવલાલી ચાતુર્માસ દેવભૂમિ દેવલાલીમાં સાહેબજી એ પ્રેરણા કરી અને આપણા અચલ કચ્છના જે આદર્શ કઈ સેવા કહે એવા શ્રાવકોએ પ્રેરણા ઝીલી અને વર્તમાનમાં જે મહાત્માઓ છે એમના વડીલો માટે આપણે રત્નકુક્ષી યોજના ભક્તિ યોજના બનાવી અને એ યોજનાની અંદર માતુશ્રી રત્નકુક્ષી માતુશ્રી નેડવાઈ લખમસિંહ ઉમરસિંહ ઘાલા પરિવાર ખૂબ ઉત્સાહ અને ઉમંગ ભેર પૂજ્યશ્રીની પ્રેરણાથી રૂપિયા 1,08,000 અર્પણ કરી રહ્યા છે. હા ભલે ભલે. રત્નકુક્ષી માતુશ્રી નેડવાઈ લખમસિંહ ઉમરસિંહ ઘાલા પરિવાર તરફથી શ્રી મોટા સંભ્યા પ્રગતિ મહિલા મંડળને રૂપિયા 11,000 જાહેર કરવામાં આવે છે. અનુમોદના. ચલો પુણ્યશાળી અહીં શ્રી મોટા સભ્યા કવિઓ અચલગઢ જૈન સંઘના અધિકારીઓ ટ્રસ્ટીઓ કારોબારી સભ્યોનું શ્રી રત્નકુક્ષી માતા નેણબાઈ લખમસિંહ ઉમરસિંહ ઘાલા પરિવાર બહુમાન કરી રહ્યા છે. થોડીક ઝડપ કરજો કીર્તિભાઈ, થોડીક ઝડપથી બસ. ધન્યવાદ. સંઘ તરફથી જેઠાલાલભાઈ તમે જેઠાલાલભાઈ કીધું હું ભૂલી ગયો 27,000 રૂપિયા 25 કીધેલા 27,000 રૂપિયા સંઘ તરફથી. મોટા આપ જે ડ્રેસની અંદર આ બધા પુણ્યશાળીઓ ઉભા છે ને આ સુંદર મજાનો યુનિફોર્મ અમારા કારોબારીના અધિકારીઓ ટ્રસ્ટીઓ અને કારોબારીના 15 અને એક પેન ને કાગળ લઈ લો તમે પાણી વાપરીને રત્નકુક્ષીમાં જે નામો લખે ને જરા કાગળ પર લખીને સાહેબના હાથમાં આપી દો અથવા તો પેઢીમાં આપી દો. ફોન નંબર સાથે આપજો. જો પુણ્યશાળીઓ સામે નજર એકદમ સામે ચલો સ્માઈલ કરજો એકદમ આમ હસતું મોઢું. ધન્યવાદ. વી બિફોર વિક્ટરી. ફોટો છે હજી બड़े પૂજાઓ બાકી है. ट्रेन पकड़नी है 2 વાગે જી. થઈ ગયું ભાઈ? અહીં મૂકે લેટ કરાવી દો તો મુંબઈ છડેલા આચરું ફોટો ભલે ધ્યાન થઈ જાય. અસઈ ગોઠેલ વાગે. બસ. અને પુણ્યશાળીઓ સકરવેદી પૂજા માટે અંદર પધારજો. બધાનું લોહીનું પાણી કરીને જે મહેનત કરી છે આપણા પોતાના એવા દિનેશભાઈ ગોગરી દરેક જગ્યાએ જ્યાં ધજા કરવા જાય કોઈનું પણ સન્માન સ્વીકારતા નથી. અહીં સન્માન નહીં સ્વીકારે, ફક્ત તિલક કરશે અને એમના દ્વારા
ચલાવતું દેવજીન ટ્રસ્ટ કલંબોલીમાં જ્યાં ઉપાશ્રય એમણે બનાવ્યું છે અને ત્યાં લગભગ 500 થી વધારે સાધુ સાધ્વીઓ દર વર્ષે વિહાર કરતા રોકાય છે, ત્યાં ગોચરી પાણીનો લાભ આપે છે. એ દેવજીન ટ્રસ્ટને આ માતુશ્રી નેણબાઈ લખમસિંહ ગાલા પરિવાર તરફથી 51,000 રૂપિયા 51,000 એ ટ્રસ્ટને વૈયાવચ માટે ખાસ અપાય છે. ગાલા પરિવારની અનુમોદના અને દેવજીના ટ્રસ્ટ સાથે દિનેશભાઈ જે પોતે એકલા લગભગ કલંબોલીમાં મહેનત કરીને આ કર્યું છે એમને માટે બધાને માટે ખૂબ ખૂબ અનુમોદના. આપણા કોકિલ કંઠી ગઈકાલે કહેતા હતા મારું નામ નિશા, મારું કામ સંગીત અને મારું ગામ માંડવી નહીં. એ લગભગ માંડવી નહીં, આસંડિયા પણ માંડવીમાં છે. એવા નિશાબેન જેઓએ સતત મહેનતથી કોકિલ કંઠથી આપણે બધાને આજે સંગીત પરસ્યું છે, આજે ભક્તિ ભાવનામાં લીન કર્યા છે. એવા નિશાબેન જરા અહીં પધારશો. ગાલા પરિવાર આપનું તિલકથી બહુમાન કરવા માંગે છે. નિશાબેન યાસો પ્રવસ્તાવતા યા સંદીન્યા. જો આગળ હું ભૂલી ગયો છું, પણ જેમને ગળે સરસ્વતી માતા સાક્ષાત બિરાજમાન છે, દેવગુરુ અને ધર્મના આશીષ જેમને સાંભળ્યા છે અને અંદર અણુએ અણુમાં રગે રગમાં પરમાત્મા ભક્તિ ભરેલી છે. છેલ્લા 10 થી વધુ વર્ષોથી મોટા અસભ્ય નગરે કોઈ પણ પ્રસંગો હોય ત્યારે સુંદર મજાની પરમાત્મા ભક્તિ કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર આપણને કરાવે છે અને ભક્તિમાં રસબોળ તરબોળ આપણને કરે છે. એમની ખૂબ ખૂબ અનુમોદના નિશાબેન સંઘવી. આપને પરમાત્મા હજી પણ બધાને ભક્તિ કરાવવાની ઉત્કૃષ્ટ શક્તિ આપે એવી શુભેચ્છાઓ શ્રી સંઘ તરફથી અને ઘણા પરિવારથી તરફથી. અને પછી એના પછી જે આ ઉગતો સિતારો છે, જે ફ્યુચરમાં વન મેન આર્મી 5 મેન આર્મી એક પિક્ચર આવેલું, ધીસ વન ઇઝ વન મેન આર્મી. જેણે સંસ્થાઓ જેટલી પણ છે બધી એની બાજ નજરે, ઓલા કેમેરા કાંઈ પણ નહીં, આમાં બધું આવી જાય એવા આ બંને જણનું બહુમાન માલતીબેન 1 મિનિટ માટે. કુમારભાઈ સબ કુછ સુહાય હો મસ્તકે મુકુટ ભરો. સન્માન કરી રહ્યા છે હિંમતભાઈ અને હેલીભાઈ. અનુભવ હતો ના પૂજા સાહેબજી નવકાર પુષ્પ વર્ષાણ પૂજા છે ને, પરમાત્માની સેવામાં એટ એ ટાઈમ મોર ધેન 1 કરોડથી વધુ દેવતા. કેટલા? 1 કરોડથી વધુ દેવતા હોય. 6 ઋતુના પંચવર્ણના પુષ્પોની પરમાત્માની ઉપર સતત વૃષ્ટિ કરતા હોય કે ઢીચણ સુધીના પગ પરમાત્માના પુષ્પથી ઢંકાઈ જાય. અહીં આપણે સાંભળો ઓ બહેનો, ત્રગડાગઢ પાસે છો ને તમે? ત્રગડાગઢ પાસે કોણ છો? મારી તરફ જો જરા. છો તમે જગા પર છો?
તો જે તમને અત્યારે મળી છે ને એવી વાતોમાં નહીં મળે. દેવપણામાં ક્યારેક કોઈ તીર્થંકરને તમે પુષ્પવૃષ્ટિ કરી હશે ને ત્યારે આ લાભ તમને મળ્યો છે, સમજ્યા? એટલે પરમાત્માના ટીચર ઢંકાઈ જાય ત્યારે આ પૂજા પુષ્પ પ્રકર એટલે ઢગલો, અને બીજું નામ છે પુષ્પ વર્ષણ. એટલે એવી રીતે વૃષ્ટિ કરજો પરમાત્માની ઉપર કે બે ઢગલા એના રચાય. અને એનો લાભ શું છે? મોહનો અંધકાર દૂર કરે, આત્મભાવ નિર્મળ કરે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય જન્મજન્મ નિવારણાય પુષ્પ વર્ષણ જયામહે સ્વાહા. તેની અષ્ટમંગલ પૂજા સાહેબજી નવકાર પૂજા બાકી છે, પૂજા બાકી છે. સાહેબજી નવકાર મમતાના જેનો ભવચક્રનો અંત નિકટ હોય ને માની સામે નૃત્ય કરે. હવે બહેનોમાં એક બે ઉભા થયેલા, મેં ના પાડી દીધી, બરાબર કે નહીં? એક તો જુઓ, એક સાંભળો, ઘણા બધા સંગીતકારો કહેશે બે હાથ ઊંચા કરીને સર્વવાચિત્ર
કાર્યની પ્રાપ્તિ એટલે સર્વ વાજિંત્ર પૂજા. હવે મને કહો વાજિંત્ર કોણ લાવ્યો છે? જો એક વાગ્યું બાકીનાનું વાગશે. આ સર્વ વાજિંત્ર પૂજા છે. સરસ રીતે વગાડજો બધા. આ વાજિંત્ર વીણા જેવો અવાજ નીકળે, એવો ધ્વનિ નીકળે એવું કરજો. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય જન્મજન્મ નમઃ સ્વાહા. ચલો પુણ્યશાળીઓ, આરતી, મંગળ દીવો અને શાંતિ કળશ. સાહેબજી નવકાર ચલો ભાઈઓ ઝડાગર કરી આપજો. બેનો બધા મંગળ દીવા માટે માથે વટીને આવી જાવ. ચલો થોડી ઝડપ કરજો. ભાઈઓ પાછળ આવી જાવ બધા. સાહેબજીને નવકાર. શાંત થઈ ગઈ છે. શાંત થજો, પ્રશાંત થજો. હજી પણ મન, વચન અને કાયાથી શાંત થવાનું છે. હવે ફક્ત ઈશારા કામ કરશે. શાંતિ માટે કોણ બેસે? સર્વ
खेलते जिनेन्द्रा ओम रोहिणी प्रश्न जगह जगह साथ आदमी के सर रोटी रोटी का पे आज बना रहे काम ये समाज से जो लगाना एक लोगस न आवड़े तो 4 नवकार पण घोषणा परमात्मा की पूजा सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारम प्रदानम सर्वधर्माणां सुखासना भगवान उपकारी कृपा बरसावो सिद्ध शिलाय मन तेड़ावो हे उपकारी कृपा बरसावो सिद्ध शिलाय मन तेड़ावो राह जो प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे लई जाशे प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे ने लई जाशे जनमोनी प्रीति मारी आंखों बोले आंसुओं सागर छलके युग युग ना स्वामी तमे हयु बोले प्रीतम मारो मनडू डोले हयु मारो हवे नहीं वशमा ओ भगवंत मने पासे बुलावो सिद्ध शिलाए मन